જેમાં ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત સાથે સાસણ ગીર અભયારણ્યમાં વન્ય પ્રાણીઓ અને પશુ પક્ષીઓને પાણી સરળતાથી મળી રહે તે માટે વન વિભાગ સક્રિય બન્યું છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ સાસણ ગીર સહિતના વિસ્તારોમાં 600થી વધુ કૃત્રિમ પાણીના પોઈન્ટ શરૂ કરવામાં આવ્યા છે। આ પાણીના પોઈન્ટ ઉપર સોલાર પેનલ અને ટેન્કર દ્વારા પાણી ભરવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, તેમજ સમયાંતરે તેની સફાઈ પણ કરવામાં આવે છે। આશરે 95% પાણીના પોઈન્ટ સોલાર પેનલ સાથે જોડાયેલા હોવાથી પાણી ભરવાની પ્રક્રિયા સરળ બની છે। સમગ્ર ઉનાળાની ઋતુ દરમિયાન વન્ય પ્રાણીઓને પાણી સરળતાથી મળી રહે તે માટે તમામ જરૂરી પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું ડીસીએફ અગ્નિશ્વર વ્યાસે જણાવ્યું હતું। ઉનાળાની કાળઝાળ ગરમીમાં હાલ પશુ પક્ષીઓ માટે પાણીની જે વ્યવસ્થા જે કરવામાં આવે છે, હાલ સાસણમાં આપણે જોઈ શકીએ છીએ જે કૃત્રિમ પાણીની વ્યવસ્થા ટેન્કરો દ્વારા તેમજ સોલાર પેનલ દ્વારા જે પાણીની વ્યવસ્થા પશુ પક્ષીઓ અને પ્રાણીઓ માટે કરવામાં વન વિભાગ દ્વારા કરવામાં આવતી હોય છે। ત્યારે હાલ ખાસ કરીને જોવા જઈએ તો ટેન્કર દ્વારા પાણીની વ્યવસ્થા વન વિભાગ દ્વારા કરવામાં આવે છે। પ્રદેશ 24 ગુજરાતી યજ્ઞેશ ભટ્ટ, જુનાગઢ।